પાલનપુર નગરપાલિકાને વહીવટીતંત્ર દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા અને જનતા માટે આરામદાયક રસ્તા સુલભ કરવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકા દ્વારા ખાસ ટીમ બનાવીને પોલીસ બંદોબસ્તની હાજરીમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નગરપાલિકા અને પ્રશાસન બંને ભેગા થઈ અને જે આ કામગીરી કરી રહ્યા છે એની અંદર આપણે એક જનતા તરીકે એટલું કહેવાનું છે મારે કે જે દબાણ છે ને એ કાયદેસર જે બી કોઈ પણ માણસોનું ચલાવાય નહીં કે ભાઈ આનું નહીં ચલાવવાનું. કમ્પ્લીટ હાઈવે આખો ખુલ્લો કરાવો. નેશનલ હાઈવે આખો દબાણ જે છે ને 1 ફૂટનું પણ દબાણ હોય તો એને ખુલ્લું કરાવો. અને આ જે પરિસ્થિતિ જે નિર્માણ હાલ જે થઈ રહી છે કે ટ્રાફિકની સમસ્યા એની અંદર જે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, એક લેડીઝ બેનનું પણ હમણાં થોડા દિવસ પહેલાં એક્સિડન્ટ થયો, તો એની માટે જવાબદાર કોણ? આ સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે? એની માટે અમે પ્રશાસન અને અધિકારીઓ પાસે અમે એક માગણી રાખીએ છીએ કે ક્યાં સુધી અમારે આ સહન કરવું. મારું નામ ગિરીશભાઈ જોશી, પાલન. આજ રોજ એરોમા સર્કલથી પારપડા રોડ જે વળાંક છે ત્યાં સુધી આજુબાજુમાં જે હંગામી દબાણો થયેલા છે લારી ગલ્લાના વગેરે તેને દૂર કરવાની કાર્યવાહી નગરપાલિકા અને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. સાથે સાથે કલેક્ટર કચેરીથી એરોમા સર્કલ સુધી બી સર્વિસ રોડ ઉપર જે દબાણો છે જે લારી ગલ્લાના છે એ બધા દબાણો આજરોજ દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ કરેલ છે. 2 ટીમો બનાવેલ છે કે એક એરોમા સર્કલથી પારપડા અને એક કોજીથી એરોમા સર્કલ સુધીની સામસામેના બધા જ લારી ગલ્લાના દબાણ આજરોજ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. એરોમા સર્કલનું મેઇન તો ટ્રાફિક થોડું હળવું થાય એના દ્વારા જેથી જે સર્વિસ રોડ ઉપર લોકોને આવવા જવામાં થોડી મુશ્કેલી પડે છે એમાં થોડી રાહત મળશે આનાથી.